પૂજા અર્ચના કરશે રામ મંદિરની પૂર્ણતાનું પ્રતીક ધર્મધ્વજાનું આજે કાર્યક્રમ અને આજે અહીંયા ધ્વજારોહણ થવાનું છે। આજે વિવાહ પંચમીના પ્રસંગે રામ મંદિરમાં ધ્વજારોહણ કાર્યક્રમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યાના આંગણે પહોંચી ચૂક્યા છે અને હવે આ તમામ તૈયારીઓ જે કરવામાં આવી છે અને હવે આજે ધ્વજારોહણ કાર્યક્રમની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો પૂર્ણ થયો છે અને હવે તેઓ અયોધ્યા રામ મંદિરની અંદર પહોંચી ચૂક્યા છે અને ત્યાંથી તેઓ પૂજા અર્ચના કરીને ધ્વજારોહણની શરૂઆત કરશે। આજે 12 વાગ્યાની વચ્ચે તેઓ ધ્વજારોહણ કાર્યક્રમ શરૂઆત કરશે અને એક બટન દબાવતાની સાથે જ ધ્વજા છે તે ત્યાં ફરકવા લાગશે। ધ્વજા અને ધ્વજદંડનું ત્યાં ફરકાશે। ધ્વજા ફરકાવવા માટે ઓટોમેટિક ફ્લેગ હોસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે। અયોધ્યામાં આ ભવ્ય અને ઐતિહાસિક ક્ષણ માણવા માટે નિહાળવા માટે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ ત્યાં પહોંચ્યા છે, ભક્તો પણ ત્યાં પહોંચ્યા છે। અનેક લોકોને આમંત્રિત પણ કરવામાં આવ્યા છે। સુંદર શણગાર છે તે કરવામાં આવ્યો છે ભગવાન રામને અને તેના આ સુંદર દ્રશ્યો મંદિરના સામે આવી રહ્યા છે। એક બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિર પરિસરમાં ત્યાં પહોંચી ગયા છે, પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને બીજી બાજુ ભગવાન રામના સાક્ષાત દર્શન અહીંયાથી થઈ રહ્યા છે, જ્યાં તેમને સુંદર શણગાર આજે કરવામાં આવ્યો છે અને સુંદર રીતે તેમને સજાવવામાં આવ્યા છે અને આ એક એક ઝલક નિહાળવા માટે લોકો આતુર બન્યા છે। કુશીદાર વૃક્ષવાળા ધ્વજથી આજે આ સેનાની ઓળખ છે તે થવાની છે। જે લોકોએ આજે આ ધ્વજારોહણ અને આ ધ્વજાનું નિર્માણ કર્યું છે તે લોકોને પણ સ્પેશિયલ આમંત્રિત કરવામાં આવ્યા છે। 1200 જેટલા કામદારો એકત્રિત થઈને આ ધ્વજા બનાવી છે અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો પૂરો કરીને અહીંયા પહોંચ્યા છે અને ત્યારબાદના દ્રશ્યો અયોધ્યાના આંગણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે, પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ આ ભવ્ય કાર્યક્રમની શરૂઆત છે તે થઈ જશે। મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે અને સમગ્ર મંદિર પરિસરમાં પણ અત્યારે ભક્તિભાઈ માહોલ છે તે જોવા મળી રહ્યો છે। એક એક ક્ષણને નિહાળવા, ઐતિહાસિક ક્ષણને પોતાની નજરોમાં કેદ કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે। આજે ધ્વજારોહણનું પણ અભિજીત મુહૂર્તમાં તેનું કાર્યક્રમનું આયોજન થયું છે। 11 મિનિટના વિશેષ મુહૂર્તમાં આ શુભ કાર્યક્રમની શરૂઆત આજે વિવાહ પંચમીના પ્રસંગે રામ મંદિરમાં ધ્વજારોહણ કાર્યક્રમ થશે। ભગવાન રામ અને સીતાનો લગ્નોત્સવ એટલે આ વિવાહ પંચમીને આજના જ દિવસે આ સમગ્ર આયોજન છે તે કરવામાં આવ્યું છે। 40 पे खड़े 7:45 पे खड़े, अभी 10 बजने वाले हैं। बहुत लंबा टाइम हो गया है। बहुत सो के उठ के यहीं चले आए हैं सीधा। बहुत ज्यादा हम लोग अयोध्या के हैं, इसलिए बहुत ज्यादा है। बता नहीं, वो हम लोग सामने प्रकट नहीं कर सकते कितना है। हम लोग बहुत ज्यादा हैं। क्या तैयारी किया है आपने? बहुत राम मंदिर देखा आपने? बहुत अच्छा है। कभी उम्मीद नहीं थी इतना भव्य मंदिर बनेगा जो हमारे सीएम और पीएम दोनों लोगों ने किया है। हम लोग चाहते हैं कि हमेशा उन्हीं की सरकार रहे। क्या नाम आपका? लवी शर्मा। किस स्वागत में तैयारी की हो आप लोग? यहाँ आज प्रधानमंत्री आएंगे और राम मंदिर पे झंडारोहण, मतलब झंडा का वो होगा और उन्हीं के स्वागत में हम लोग खड़े हैं यहाँ पर। कितनी तैयारी कर रखी है? कितनी तैयारी से खड़ी है? क्या करेंगे उसके स्वागत में? 7 बजे से हम लोग यहाँ पर खड़े हैं इनके स्वागत के लिए। और क्या नाम आपका? आराधना यादव। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચી ચૂક્યા છે। ભવ્ય રોડ શો બાદ તેઓ મંદિર પરિસરમાં પહોંચ્યા છે, પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, સાથે સાથે ભક્તોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે। ભક્તિમય માહોલ વચ્ચે અહીંયા રામ નામના ગુણ ગાતા લોકો નજરે પડી રહ્યા છે। આ સુંદર પ્રતિકૃતિ પણ અહીંયા બનાવવામાં આવી છે અને જેના સુંદર મજાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભગવાન રામને દર્શાવવામાં આવી રહ્યા છે। ધર્મ ધ્વજારોહણ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને તેને જ લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ઐતિહાસિક ક્ષણને નિહાળવા મોટી સંખ્યામાં સાધુ સંતો ત્યાં પહોંચ્યા છે, લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે। સનાતન ધર્મની આ ધ્વજાનું આજે ધ્વજારોહણ થવાનું છે ને અભિજીત મુહૂર્તમાં આ ધ્વજારોહણ થવાનું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેની તૈયારી માટે પહોંચી ચૂક્યા છે। हमारी परंपरा में ध्वजारोहण को सर्वोच्च क्षण माना जाता है। ध्वज की महिमा हमारी इस पूरी परंपरा में बहुत बड़ी है।
मंदिर के ऊपर शिखर होता है, लेकिन शिखर के भी ऊपर ध्वज होता है। दूर से ध्वज का दर्शन करने से ही देवता का दर्शन होने का पुण्य प्राप्त हो जाता है, इस प्रकार की श्रद्धा है। किसी भी सेना में भी कोई ध्वज को गिरने नहीं देता। तो ध्वज हमारी अस्मिता का, हमारे विश्वास का, हमारी पूर्णता का। मध्याह्न की बेला में अभिजीत मुहूर्त के ऊपर कुंभ लग्न में यह कार्य सोचा गया है, जो समय आरंभ होता है 11:58 से और 1 बजे तक वह समय रहेगा। इसके पूर्व हमारे सारे अनुष्ठानों का पूर्णता होने का समय आ जाएगा। आप सोचिए क्या सोच करके उस नाम रखा उसको। वो कोई स्वर्ण पताका नहीं रखा, कोई पताका नहीं रखा, उन्होंने भगवा ध्वज नहीं रखा, धर्म ध्वजा। यानी माँ भारती की इस पावन धरा पर अब धर्म की ध्वजा ही लहराएगी। धर्म के आधार पर देश चलेगा। सांप्रदायिक वैमनस्य और विद्वेष इस देश से दूर होगा और जो विश्वगुरु भारत था वो वापस पुनः अपने उस मार्ग पर आएगा। और भारत तो था ही मार्ग पर, लेकिन शेष लोगों को भी अपने उस जो धर्म संस्कृति और उसका जो पुरातन परंपराएं हैं, जो लोक कल्याणकारी जो मार्ग है, कर्मंतो विश्वमार्गम का संदेश हम लेकर चले हैं कि संपूर्ण सृष्टि को, संपूर्ण विश्व को हमें श्रेष्ठ बनाना है, निरोगी बनाना है और सबको एक विश्व बंधुत्व के साथ जोड़ना है। वो काम अब लगता है कि વેલકમ બેક। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ જન્મભૂમિ પર પહોંચી ચૂક્યા છે અને મંદિર પરિસરમાં પૂજા અર્ચના છે તે કરવામાં આવી રહી છે। ધર્મ ધ્વજારોહણનો કાર્યક્રમ અને આજે આ ભવ્ય કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે। પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે અયોધ્યાના આંગણે અને આજે ઐતિહાસિક દિવસ લહેરાશે ધર્મ ધ્વજા અને તેનું આ સમગ્ર આયોજન। અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિસરમાં પહોંચ્યા છે। સપ્ત ઋષિઓના મંદિરમાં પૂજા અર્ચના શરૂ કરી દેવામાં આવી છે। સપ્ત ઋષિઓના મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૈદિક આચાર્યોની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આ પૂજા કરવાના છે। ધ્વજારોહણ કાર્યક્રમમાં 7,000 લોકો ઉપસ્થિત રહેવાના છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પણ ખાસ ઉપસ્થિતિ અહીંયા જોવા મળવાની છે। બપોરે 12 વાગે અભિજીત મુહૂર્તમાં પ્રધાનમંત્રી મોદી ધ્વજા ફરકાવશે। તેમના બટન દબાવતા જ 2 કિલોની કેસરિયા ધ્વજા 161 ફૂટ ઊંચા શિખર પર ફરકવા લાગશે। આ સાથે જ રામ મંદિરને પૂર્ણ પણ માનવામાં આવશે। કાર્યક્રમમાં 7,000 જેટલા લોકો ભાગ લેવાના છે અને તે તમામ લોકો થનગની રહ્યા છે જેમને આમંત્રિત કરવામાં આવ્યા છે। તે તમામ લોકોને નિમંત્રિત કરવામાં આવ્યા છે। તે લોકોમાં ભારે ઉત્સાહ, અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એક અલગ પ્રકારનો ઉર્જા તેમનામાં જોવા મળી રહી છે। વહેલી સવારથી લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે ઐતિહાસિક ક્ષણને નિહાળવા માટે। શહેરને પણ 1,000 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે। મંદિરમાં સુંદર મજાનો શણગાર કરવામાં આવ્યો છે। ભગવાન રામની મૂર્તિને શણગારવામાં આવી છે। હાલ તો આ તમામ જે મહેમાનો છે તે પણ અયોધ્યાના આંગણે પહોંચ્યા છે અને આ કાર્યક્રમમાં તેઓ સહભાગી બની રહ્યા છે। મંદિર પર લાગનારી ધર્મધ્વજા ભયાનક તોફાનમાં પણ સુરક્ષિત રહે તેવી તેની વિશેષતાઓ છે। બદલાતા ગુંજાયા વગર પણ તે પલટાઈ જશે તેના દંડ પર 21 કિલો સોનું મઢવામાં આવ્યું છે અને આ ધ્વજા 4 કિલોમીટર દૂરથી તમે જોઈ શકશો તે પ્રકારની આ ધ્વજા છે। અને સૌથી મહત્વપૂર્ણ અને ગર્વની બાબત છે કે આ ધ્વજાનું નિર્માણ અમદાવાદમાં થયું છે। આ કલાકારો છે, તેમને કામદારો છે, તેમને અમદાવાદમાં આ ધ્વજાનું અને આ ધ્વજાના દંડનું નિર્માણ અમદાવાદમાં થયું છે। તે બહુ જ મોટી ગર્વની વાત છે। અને પ્રધાનમંત્રી દ્વારા આજે આ પૂજા અર્ચના બાદ ધ્વજારોહણ એટલે કે ધ્વજા ફરકાવવામાં આવશે। આજ વિવાહ પંચમીના શુભ અવસર પર આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અયોધ્યાવાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અયોધ્યાના આંગણે ભગવાન રામનું આ સુંદર મંદિરનું નિર્માણ થયું છે ને હવે આખરે આ ધ્વજારોહણ બાદ મંદિરને પૂર્ણ પણ માનવામાં આવશે। અત્યાર સુધી મોટી સંખ્યામાં ભક્તો ત્યાં પહોંચી ચૂક્યા છે। અનેક મોટી હસ્તીઓ પણ રામ મંદિરની મુલાકાતે આવી ચૂકી છે અને હવે આ મંદિર જ્યારે પૂર્ણ થઈ ચૂક્યું છે અને ત્યારબાદ પણ એક અનેરો ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે। અયોધ્યામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ધ્વજા ફરકાવવા માટે ઓટોમેટિક ફ્લેગ હોસ્ટિંગ સિસ્ટમ પણ આજે લગાવી દેવામાં આવી છે। આ ઐતિહાસિક દિવસના લોકો સાક્ષી બનવા માંગે છે। ધ્વજા બદલવા માટેનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે। શુભ અને પવિત્રતાનું આ પ્રતીક।
3 લેયરના ફેબ્રિકમાંથી બનાવી છે અને એની ઉપર આપ જોઈ શકો છો કે કોવિદાર વૃક્ષ અને સૂર્યનારાયણ ભગવાનનું પ્રતીક છે ઉપર, અને એની જે વિડ્થ છે 11 ફીટ છે અને જે લેન્થ છે એ 22 ફીટ છે, અને આમાં 8 થી 10 માણસો કારીગરોનું કામ છે અને લગભગ 20 થી 25 દિવસ બનાવતા થયા હતા. અયોધ્યા સાથે એક આપનો અલગથી નાતો રહ્યો છે, ન માત્ર ધજા પરંતુ જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારથી અનેક વસ્તુઓ મોકલાવી છે. કઈ કઈ વસ્તુઓ આપણે ત્યાં પહોંચાડી છે? જ્યારથી નિર્માણ થયું ત્યારથી કરીએ તો કડા મોકલાવ્યા છે, પછી દરવાજાના હાર્ડવેર્સ બધા મોકલાવ્યા છે, પછી મેઇન ધ્વજદંડ છે અત્યારે હાલમાં જેની પર ધજા ફરકાવવાની છે, પછી એની સાથેના પરકોટાના ધ્વજદંડ છે આજુબાજુના એ પણ મોકલાવ્યા છે, પછી એના ઉપરાંત દાન બેટી, પછી આભૂષણ ને ભગવાનના આભૂષણને બધું રાખવા માટે પિત્તળના કબાટ બનાવ્યા છે.